નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુરુવામાં આવેલ આચાર્ય હોસ્પિટલની બાજુમાં બની રહેલ મકાનના બીજા માળેથી 2 વર્ષનું બાળક પડતા મોત નીપજ્યું હોવાની માહિતી સાંપડી રહી છે. ગુરવા વિસ્તારમાં આવેલ આચાર્ય હોસ્પિટલની બાજુમાં મજૂરો દ્વારા એક મકાન બનાવવામાં આવી રહ્યું છે, જેમાં આયુષ નાયક, જે બાળકની ઉંમર 2 વર્ષની છે, તે આજે વહેલી સવારે રમતા રમતા બીજા માળેથી પડી જતા તેનું મોત નીપજ્યું છે. આ પરિવાર ગઈકાલે જ ગામડેથી પરત આવ્યો હોવાની માહિતી સાંપડી રહી છે, પરંતુ આજે વહેલી સવારે તેમની માતા અને પિતા કામ પર લાગ્યા હતા, પરંતુ રમતા રમતા બાળક બીજા માળેથી પડી જવાથી બાળકને હોત્રી હોસ્પિટલના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. બાળકની માથા પર આભ તૂટી પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.